નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો પાકિસ્તાને બીજી વાર કર્યો ગોળીબાર, પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત। મિત્રો તમને જણાવી દઉં તો પાકિસ્તાની સેનાએ ગઈકાલ બાદ આજે વહેલી સવારે પણ નિયંત્રણ રેખા ઉપર એટલે કે બોર્ડર ઉપર ભારતીય ચોકીઓ ઉપર ગોળીબારો કર્યા છે। મિત્રો પાકિસ્તાન જે છે તે નાપાક હરકત વારંવાર કરી રહ્યું છે। પહેલા કાશ્મીરમાં હુમલો કર્યો અને ત્યારબાદ એક વખત ગોળીબાર કર્યો હતો। ત્યાર પછી મિત્રો આજે વહેલી સવારે ફરી એકવાર ભારતીય બોર્ડર ઉપર જે છે તે ખાસ કરીને પાકિસ્તાની આર્મી દ્વારા ગોળીબારો કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો ભારતીય સેનાએ પણ એનો વળતો જવાબ આપીને ગોળીબાર કર્યો, પરંતુ મિત્રો આ વારંવાર જે નાપાક હરકતો કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મિત્રો વગર કારણે જે ગોળીબારો કરવામાં આવી રહ્યા છે તે કંઈક મોટી ઘટના, મોટું રૂપ ના લઈ રહે તેવું મિત્રો દેખાઈ રહ્યું છે। ત્યારે ભારત સરકારે મિત્રો અત્યારે તમામ મીડિયા હાઉસને સંરક્ષણ કામગીરી અને દળોની ગતિવિધિઓનું કવરેજ ન કરવા સૂચના આપી છે। એટલે કે મિત્રો ભારતીય સરકારે મિત્રો એવી સૂચના આપી છે કે ખાસ કરીને સમાચાર અથવા જે ન્યૂઝ ચેનલ તમે જોશો તેની અંદર જે ભારતીય કામગીરી અને આર્મીની જે મિત્રો પ્લાનિંગ હોય છે, ગતિવિધિઓ હોય છે તેનું કવરેજ ના કરવું, કારણ કે પાકિસ્તાન મિત્રો ત્યાંથી ભારતીય સમાચારો જાણીને, સમાચારો જોઈને દરેક વસ્તુઓ જોઈ લેતી હોય છે। ત્યારે મિત્રો ખાસ કરીને મિત્રો આર્મી મૂવમેન્ટનું કવરેજ ન કરવા માટે સરકારની સૂચના છે। તેની વચ્ચે પાકિસ્તાને જે છે તે આજે વહેલી સવારે ફરી એકવાર બોર્ડર ઉપર ગોળીબાર કરીને ભારતને ઉશ્કેરવાની કોશિશ કરી। ત્યારબાદ વધુમાં મિત્રો જોઈ લે તો પાકિસ્તાને ખાસ કરીને મોટી ધમકી આપી અને પરમાણુ બોમ્બને લઈને પણ મોટી વાત કરવામાં આવી। મિત્રો મામલો એટલી હદે ગરમાઈ ચૂક્યો છે કે પરમાણુ બોમ્બ સુધીની વાત મિત્રો પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવી છે। તેના વિશે તમને જણાવી દઈએ શું કહેવામાં આવ્યું। તો પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને કડક ચેતવણી આપતા કહ્યું કે જો અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરશો તો યુદ્ધ માટે તૈયાર રહેજો। એટલે કે મિત્રો મોદીજીએ જે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનને આપવામાં આવતું સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે, તેને લઈને વળતો જવાબ આપતા ત્યાંના પાકિસ્તાનના મિત્રો રેલવે મંત્રીએ જણાવ્યું કે જો ભારત પાણી આપવાનું બંધ કરશે તો યુદ્ધ માટે તૈયાર રહેજો, ભારતને એવું જણાવ્યું। સાથે જ મિત્રો તેવું પણ કહેવામાં આવ્યું કે અમે મોટી ખાસ કરીને પરમાણુની શક્તિઓ પણ ધરાવીએ છીએ, પરમાણુ શસ્ત્રો ફક્ત ભારત માટે જ રાખ્યા છે તેવું પણ અબ્બાસીએ કહ્યું। અમારા અધિકારીઓ સંપૂર્ણપણે તૈયાર છે અને જરૂર પડશે તો સેનાના નિર્દેશો મુજબ કામ પણ કરવામાં આવશે તેવી મિત્રો જે છે તે ધમકી આપવામાં આવી છે પાકિસ્તાન દ્વારા। મિત્રો પાકિસ્તાન અહીંયા પરમાણુ બોમ્બની પણ ધમકી ભારતને આપી રહ્યું છે। જો કે મિત્રો પાકિસ્તાનને અહીંયા ભૂલવું ના જોઈએ કે ભારત પાસે પાકિસ્તાન કરતાં પણ ખતરનાક પરમાણુ શક્તિઓ અને બીજી પણ દરેક શક્તિઓ રાખેલી છે। તો યુદ્ધ માટે જો પાકિસ્તાન એલાન કરતું હોય તો ભારત પાસે પણ મિત્રો પૂરતા શસ્ત્રો છે, તે પણ પાકિસ્તાને ભૂલવું ના જોઈએ। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી મિત્રો આગાહીઓ કરવામાં આવી હતી, તેની વચ્ચે આજરોજ મોટા માવઠાઓ ગુજરાતમાં નોંધાયા। તમને મિત્રો જણાવી દીધું તો ખાસ કરીને હવામાન સમાચારમાં મોટા ઉલટફેરો જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે મોટી આગાહીઓ આવી રહી હતી વરસાદને લઈને, માવઠાઓને લઈને। તેની વચ્ચે મિત્રો આજરોજ જે છે તે દક્ષિણીય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। તેની સાથે વલસાડમાં પણ ઉમરગામ નજીકના વિસ્તારોમાં ઠંડા પવનો સાથે વરસાદી છાંટાઓ વહેલી સવારે નોંધાયા હતા। તેની સાથે ડાંગમાં પણ મિત્રો સાપુતારા નજીક મિત્રો એક ઝાપટું નોંધાયું હતું। અને મિત્રો આ તો શરૂઆત થઈ છે માવઠાની, હજુ ખાસ કરીને 5 થી લઈને 10 મે વચ્ચે એટલે કે આવનારી 5 થી 10 તારીખ વચ્ચે વધુ માવઠાની આગાહી છે અને તે મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે માવઠાનો રાઉન્ડ ગુજરાતમાં રહેશે તેવી આગાહી છે। અને આટલું જ નહીં મિત્રો, અત્યારે બંગાળની ખાડીની અંદર સર્ક્યુલેશન બનેલું છે, ચક્રવાત બનેલું છે અને એટલી હદે મિત્રો ત્યાં તોફાન ચાલી રહ્યું છે કે ગઈકાલે IPL ક્રિકેટ મેચ પણ રદ થઈ ગઈ હતી ભારે વરસાદને કારણે, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે ભારે લો પ્રેશર અને ચક્રવાતી સિસ્ટમો બનેલી છે, તેની અસર ગુજરાત સુધી પણ જોવા મળી શકે અને આવનારા 5 થી 6 દિવસની અંદર માવઠાના રાઉન્ડો તમને હજુ વધારે પણ જોવા મળી શકે, જેની શરૂઆત મિત્રો આજે જે છે તે દક્ષિણીય ગુજરાતની અંદર માવઠાની શરૂઆત થઈ હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતીઓને લાખો રૂપિયાની સહાય મળશે, અત્યારે સુવર્ણ તક છે, મોકો ગુમાવતા નહીં। મિત્રો તમને જણાવી દીધું તો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ જે છે તે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ઓપન કરવામાં આવ્યું છે, ઠીક છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેમાં મિત્રો તમે ઘણી બધી યોજનાઓની અંદર અરજી કરી શકો, ત્યાં જઈને તમે જોઈ પણ શકો। તેમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે, તેની સિવાય પણ અન્ય સામાન્ય લોકો માટે પણ ઘણી બધી યોજનાઓ છે। જેમ કે મિત્રો ઉદાહરણ તરીકે ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે એટલે કે મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની
સહાય આપવામાં આવે છે, ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000ની સહાય આપવામાં આવે છે. તેની સાથે ખેડૂતોએ જો ખેતરની અંદર પોતાનું એક ગોડાઉન ટાઈપનું બનાવવું હોય પાક ભરવા માટે, પાકનો સંગ્રહ કરવા માટે, તેના માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ દરેક સહાય માટે જે અરજીના ફોર્મ ભરવાના હોય છે તે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ઉપર અત્યારે ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ મિત્રો અમુક સમય માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો જો તમારે પણ મિત્રો લાખો રૂપિયાની સહાયની યોજનાઓનો લાભ લેવો હોય તો તમે અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજીઓ જે છે તે યોજનાઓમાં કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. ગુજરાત સરકારનો તાબડતોડ મોટો નિર્ણય, મોટા એક્શન લેવામાં આવ્યા. મિત્રો વહીવટી કામગીરીને લઈને ખાસ કરીને ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં મિત્રો જણાવી દઈએ તો હવે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય તમામ જે સરકારી કચેરીઓ છે, એટલે કે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં હવે સમયની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો તમે સરકારી કામો કરવા માટે જતા ત્યારે સરકારી કર્મચારીઓ મોડા આવતા હતા, હવે તેવું જોવા નહીં મળે. સરકારે મિત્રો સરકારી કર્મચારીઓ માટે જે છે તે ફિક્સ ટાઈમ કરી દીધો છે. ટાઈમમાં બદલાવ કરવામાં આવ્યો છે, જે છે તે મિત્રો સવારે 9:30 વાગ્યાથી સરકારી કચેરીઓ ખુલશે અને સાંજે 5:10 સુધી મિત્રો ખુલ્લી રહેશે. આ મિત્રો જે છે તે ખાસ કરીને કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને લોકોના કામ ફટાફટ થાય, બેલેન્સ જળવાઈ શકે તે માટે મોટો નિર્ણય લીધો છે અને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે સરકારી કચેરીઓ સવારે 9:30 થી સાંજે 5:10 સુધી ખુલ્લી રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી, 2 દિવસમાં પાક લણવાની સૂચના. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે અત્યારે કાશ્મીરની અંદર જે હુમલો થયો છે ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ કહી શકો કે ઘર્ષણ વધી રહ્યું છે, તેની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે બોર્ડર પાસે, ખાસ કરીને LOC નજીકની બોર્ડર પાસે રહેતા ગામડાઓમાં વસતા લોકોએ મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યાં મિત્રો ભૂગર્ભ બંકરો સાફ કરી રહ્યા છે, એટલે કે જો કોઈ હુમલો થાય તો ત્યાં રહેતા લોકો એટલે કે બોર્ડર નજીક રહેતા લોકો જે છે તે ભૂગર્ભ એટલે કે જમીનની અંદર જે બંકરો બનાવવામાં આવ્યા છે તેની અંદર રહી શકે તે માટે બંકરોને સાફ સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે કે મિત્રો જે છે તે ખાસ કરીને લોકો તૈયારીઓ કરી રહ્યા છે કે જો મિત્રો કોઈ મોટો હુમલો કરવામાં આવે છે પાકિસ્તાન તરફથી, કોઈ ફરીવાર મિત્રો જે કોઈ પણ આવી પ્રક્રિયા કરવામાં આવે છે તો તેને લઈને લોકોની તૈયારીઓ છે. ખાસ કરીને તેની વચ્ચે મિત્રો ખેડૂતોને પણ ત્યાં મિત્રો એક મોટી સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ ઘઉંના ખેડૂતો છે તે ઘઉંનો પાક લણી લે, 2 દિવસની અંદર તમામ લણણીની પ્રક્રિયા પૂરી કરી દે તેવી પણ સૂચના આપવામાં આવી. કારણ કે મિત્રો ત્યાં નજીક જે છે તે સૈનિકો દ્વારા ખાસ કરીને મિત્રો LOC બોર્ડર ઉપર પાકિસ્તાન તરફથી વારંવાર ગોળીબાર થઈ રહ્યો છે, તેને હલકામાં ના લેવું જોઈએ. એટલે અત્યારથી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો વિક્રાંત નામનું જે જહાજ છે, મોટું જહાજ છે આર્મીનું અત્યારે ભારતનું, તે પણ મિત્રો દરિયાની અંદર અત્યારે મૂકી દેવામાં આવ્યું છે. એટલે કે ભારત તરફથી પણ હવે મિત્રો તૈયારીઓ હાથ ધરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે તમારું બાળક પણ મફતમાં ભણતર ભણી શકશે, એટલે કે ભણવા જઈ શકશે. મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાતમાં RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. પહેલા મિત્રો અત્યાર સુધી જે છે ત્યાં RTE કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ આવક વાર્ષિક 1.20 લાખ રૂપિયા સુધીની જ હતી, તેને વધારીને 6 લાખ કરવામાં આવી છે. એટલે કે મિત્રો હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં તો RTE હેઠળ જે મફત શિક્ષણ મળે છે તેની અંદર મિત્રો પહેલા એ શરત હતી કે તમારી વાર્ષિક આવક 1.20 લાખ હોવી જોઈએ. હવે તેને વધારીને 6 લાખ કરવામાં આવી છે. એટલે કે 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોના બાળકો જે છે તે RTE હેઠળ મફત પોતાનું શિક્ષણ મેળવી શકશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગામડે મોટો ફાયદો, 1 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો ગામડામાં રહેતા લોકોના વિકાસ માટેની જાહેરાતો કરવામાં આવી, બજેટની અંદર મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ગામડામાં રહેતા એવા લોકો કે જે પ્લોટ વિહોણા છે, એટલે કે જેમની પાસે પોતાનો પ્લોટ નથી, તો પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે સરકારે જાહેરાત કરી અને તેના માટે બજેટમાં 30 કરોડ રૂપિયાની જોગવાઈ ફાળવણી પણ કરવામાં આવી છે. તેની સાથે મિત્રો બીજો પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો કે ગામડામાં રહેતા એવા લોકો કે જે ઘર વિહોણા છે, એટલે કે જેની પાસે પોતાના ઘર નથી, તેવા લોકોને પોતાનું ઘર બનાવવા માટે જે છે તેની માટે PM આવાસ યોજના અંતર્ગત પણ 1795 કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી.
ત્યાર પછીના સૌથી મોટા અને મહત્વના સમાચાર જોઈ લઈએ તો ઉનાળુ વેકેશન શરૂ થતા બાળકોને મોજ નવી યોજના સરકારે વેકેશન માટે લોન્ચ કરી. મિત્રો અત્યારે જે છે તે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે, ઉનાળુ વેકેશન છે, તેની વચ્ચે લોકો એવા કે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો કે જે ગરીબ વર્ગના લોકો કે જે પોતાના બાળકોને લઈને બહાર જઈ શકતા નથી તેવા લોકો માટે સરકારે નવી યોજનાની જાહેરાત કરી. આ યોજનાનું નામ છે મિત્રો મન ફાવે ત્યાં ફરો યોજના. તો હવે આ યોજના અંતર્ગત અમીરોના બાળકોની જેમ તમે પણ મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બાળકોનો પરિવાર પણ ફરવા જઈ શકશે. ખાસ કરીને મિત્રો ખાસ કરીને દરેકે દરેક લોકો આ વેકેશનની મોજ માણી શકે તે માટે સરકારે મન ફાવે ત્યાં ફરો યોજના શરૂઆત કરી છે. આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને મિત્રો તમને 7 દિવસ સુધી ગુજરાતના તમે કોઈ પણ ખૂણે ખૂણે ફરી શકો, જેના માટે તમારે 425 થી 1450 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. આ ટિકિટ લઈને તમે 7 દિવસ સુધી ગુજરાતના એકોએક ખૂણે ફરી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું. મિત્રો તમને જણાવી દઈએ તો પહેલગામ કાશ્મીરી આતંકવાદી હુમલાને લઈને અત્યારે ખાસ કરીને ભારતની દરેકે દરેક બોર્ડરો જે છે તેની ઉપર ખાસ અત્યારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જો કે મિત્રો ગુજરાતની પણ એક બોર્ડર જે છે તે પાકિસ્તાન સાથે જોડાયેલી છે, જે કચ્છ પાસે રહેલી છે. તો ખાસ આવા અને દરિયાકાંઠે રહેલી બોર્ડરોને ખાસ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી, કારણ કે અત્યારે જે છે તે પાકિસ્તાન તરફથી કોઈ મિત્રો ભરોસો કરી ના શકાય, ગમે ત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને પ્રહાર કરવામાં આવી શકે. તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે મામલો ગરમાઈ રહ્યો છે તેના ભાગરૂપે રાજકોટ રેન્જના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી સહિતની જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં મિત્રો હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને બાજ નજર રાખવામાં આવી રહી છે. તેને લઈને ગુજરાતના બોર્ડરીય દરિયાકાંઠે હાઈ એલર્ટ આપવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો તેલના ભાવમાં થયો મોટો ઘટાડો. મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે મગફળીની આવક જે વધી રહી છે, ઉત્પાદન વધી રહ્યું છે, તેને લઈને સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 15 કિલો સિંગ તેલનો ડબ્બાનો ભાવ અત્યારે 2300 થી 2370 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે. મિત્રો છેલ્લા 4 વર્ષમાં જોવા જઈએ તો આ સૌથી ઓછામાં ઓછો ભાવ જોવા મળ્યો. છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે અને દિવાળી પછી ટોટલ 250 થી 300 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે તેલની અંદર. તો એવા લોકો કે જે 12 મહિનાનું તેલ મિત્રો ભરતા હોય છે તેમના માટે અત્યારે સુવર્ણ ઓપોર્ચ્યુનિટી છે, તક છે. અત્યારે મિત્રો તમે તેલ જે છે તે 12 મહિનાનું ભરી શકો, કારણ કે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછા ભાવ અત્યારે નોંધાયા છે સિંગ તેલની અંદર, જે 2300 રૂપિયા બોલાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં તાબડતોડ નિર્ણય, હર્ષ સંઘવીનો મોટો એક્શન પ્લાન. મિત્રો તમને જણાવી દઈએ તો કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને ગુજરાતમાં પણ ખાસ કરીને એક્શન જોવા મળી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટા નિર્ણયો આજે લેવાયા. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોદી સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટલા પણ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે તે દરેકે દરેક લોકોને 48 કલાકની અંદર ભારત છોડીને જવું પડશે. તેને લઈને ગુજરાતમાં તેની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં મિત્રો ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ઉપર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક છે, જેના પગલે મિત્રો ગુજરાતમાંથી 1000 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. બાંગ્લાદેશી સામે મિત્રો કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો નિવેદન આપ્યું અને નકલી ડોક્યુમેન્ટ, નકલી આધાર કાર્ડ બતાવીને આ ઘૂસણખોરો ગુજરાતમાં રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા. આટલું જ નહીં, આ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી અહીંયા રહેતા જે લોકો છે, જે મિત્રો નાગરિકો છે, ખાસ કરીને બહારના પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે અહીંયા ગુજરાતમાં ઘૂસણખોરી કરીને રહી રહ્યા છે તે લોકો ડ્રગ્સ અને માનવ તસ્કરીના કામોમાં પણ સામેલ થયેલા છે તેવું પણ રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાત પોલીસ સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને આવા ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરીને તેમને તેમના દેશોમાં મોકલવામાં આવશે. ભારતની અંદર આવા જે મિત્રો દગાબાજો છે, ઘૂસણખોરો છે, તેને હવે રહેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલ આવનારા દિવસોમાં સસ્તું થઈ શકે, મોટા સમાચારો આવી રહ્યા છે. મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે મિત્રો જે ખાસ કરીને વહીવટીય તંત્રની નવી જે ટેરિફો જાહેર કર્યા હતા, ત્યારબાદ ચાઇના દ્વારા લેવામાં આવેલા પગલાઓને લઈને વૈશ્વિક વ્યવહારમાં હલચલ મચાવી દીધી હતી, જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં 12.50% ઘટાડો જોવા મળ્યો હતો. અને મિત્રો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે, કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં 12% મોટો ઘટાડો જોવા મળ્યો, જેની અસરને પગલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં આવનારા દિવસમાં તમને 5 રૂપિયા પ્રતિ લીટર જે છે તે ઘટાડો જોવા મળી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. જો તમારી ઘરે પણ બાળક હોય તો તેના આધાર કાર્ડમાં તમારે કરવા પડશે મોટા બદલાવો. મિત્રો આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટને લઈને UIDAI દ્વારા મોટી પોસ્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું કે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત છે અને બાળક જ્યારે 5 વર્ષનું અને 15 વર્ષનું થાય છે ત્યારે તમારે આ બદલાવો કરવા પડશે. એટલે કે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડની અંદર જે ફોટોઝ હોય છે અથવા સિગ્નેચર હોય છે તે મિત્રો બાળકોની બદલાઈ શકે અથવા આંગળીઓની મિત્રો જે ફિંગરપ્રિન્ટ હોય છે તે પણ બદલાઈ શકે. તો તેને 5 અને 15 વર્ષના બાળકો થાય ત્યારે 2 વખત આમ ટોટલ તમારે બદલાવવા જરૂરી છે. તો જો મિત્રો તમારું પણ બાળક 5 અથવા 15 વર્ષનું થયું હોય તો આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને જૂના ફોટા અથવા જૂની જે ડિટેલ હશે તે ભવિષ્યમાં બાળકના મિત્રો કેટલાક કામ જે છે તે અટકાવી પણ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સૌથી મોટા સમાચાર. હવે મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. એટલે કે મિત્રો ખાસ કરીને ગરીબ લોકો, મજૂરો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે જનધન ખાતાની અંદર આપવામાં આવશે. આના માટે મિત્રો એક શરત છે કે તમારી પાસે બેંકમાં જનધન ખાતું હોવું ફરજિયાત છે અને ના હોય તો તમે ખોલાવી શકો. જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર 5,000 રૂપિયાની સહાય મળતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયાની સહાય મર્યાદા કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે હવે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સબસિડી સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે જનજાતિના ખેડૂતોને 75,000 અથવા 75% રૂપિયાની સહાય આપવામાં આવશે. જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આ ટાંકો બનાવવા માટેની સહાય એટલા માટે આપવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂતોને ખેતરમાં પાણીનો સંગ્રહ કરવો હોય છે, તો તેવા ખેડૂતોને ટાંકો બનાવવા માટે સરકાર સહાય આપશે. તેની સાથે એવા ખેડૂતો કે જેમને પોતાનો પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન ટાઈપનો મિત્રો એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય તો તેના માટે એક અલગથી યોજના સરકાર જાહેર કરી છે, પાક સંગ્રહ માળખા સહાય યોજના, જેમાં પણ સરકાર 1 લાખ રૂપિયા ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે, પાકનો સંગ્રહ કરવા માટે આપે છે. તો આ બંને યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. પાણીનો સંગ્રહ કરવા અને પાકને સંગ્રહ કરવા ગોડાઉન અને ટાંકો બનાવવામાં સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે. તો અત્યારે મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની હવે મિત્રો ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે. ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે. તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે કારણ કે 2 લાખ રૂપિયાની લોન માફ થતાં મોટા ભાગના ખેડૂતો દેવામાંથી, લોનમાંથી બહાર આવી ચૂક્યા છે. અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી. ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, હડતાળ અંગે મોટી જાહેરાત. તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર જાણવા જરૂરી બનશે. ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે ગેસ સિલિન્ડર આપતી, તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે. સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે, જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જે છે તે ખોરવાઈ શકે. એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે, જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે, ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એક મોટો સર્વે મિત્રો હાથ ધરવામાં આવ્યો કે કેટલી આવક છે ખેડૂતોની સરેરાશ, તેને લઈને મિત્રો મોટા સમાચારો સામે આવ્યા. મિત્રો વાત કરીએ તો જુદા જુદા રાજ્યોની સરેરાશ ખેડૂતોની આવક જે છે તે બહાર પાડવામાં આવી. જો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની અત્યારે સરેરાશ આવક સર્વે મુજબ 12,000 રૂપિયા મહિનાની માત્ર છે અને દેશમાં સૌથી વધારે આવક મેઘાલયના ખેડૂતોની છે. ત્યાંના ખેડૂતોની આવક અંદાજિત દર મહિને 29,000થી વધારે છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની હાલતો ખૂબ જ કફોડી છે, કારણ કે મહિનાની આવક જે 12,000 છે તેમાંથી ખેતીથી આવક માત્ર 4,000 થઈ રહી છે. તો તમે મિત્રો વિચારી શકો કે 10-12 હજારમાં ખેડૂતો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, કારણ કે આ 12,000 રૂપિયા મિત્રો ખેડૂતોને પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે, બાળકોની શાળાઓની શિક્ષણની ફીસ પણ ભરવાની હોય છે, અને જો કોઈ મિત્રો ઘરમાં નાના મોટા પ્રસંગો આવે છે તો તે પણ મિત્રો હેન્ડલ કરવાના હોય છે. તો મિત્રો આનાથી તમે વિચારી શકો કે જે સરેરાશ આવક ખેડૂતોની 12,000 મિત્રો સામે આવી છે સર્વેમાં, ગુજરાતની અંદર 12,000માં ખેડૂતોનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે.